ચેમ્બુ એ સિલેક્ટ કર્યું છે. આ અમારી સ્વિફ્ટ કરતા મોટી. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો અગર તમને મારો વિડીયો ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજના વિડીયોની શરૂઆત આપણે કરીએ અને આજે પાછું મારું એક શૂટ છે, એ પણ સલોનનું જ છે. પણ આ જે સલોનમાં હું શૂટ કરવા જવાની છું એમને હું પહેલેથી ઓળખું છું અને એમની પાસે હું ઘણી બધી વાર ગઈ છું અને એમનું શૂટ મેં કરેલું પણ છે આગળ. તો ફરી એકવાર એમને મને શૂટ માટે બોલાવ્યા છે. તો અત્યારે હું ત્યાં જઈશ અને મારા હેરને રિગાર્ડિંગ એમને જે પણ પ્રોબ્લેમ લાગતી હશે તો એ મને ટ્રીટમેન્ટ કરી આપશે અને કઈ રીતના અમે લોકો શૂટ કરીએ છીએ તે તમને હું કહું અને તમે ત્યાં જરૂરથી વિઝિટ કરજો, કારણ કે એમનું મને જે પણ એમનું કામ જે છે તે મને બહુ જ ગમે છે. પર્સનલી મને બહુ જ ગમે છે. તો ત્યાં જઈએ અને તમને મળાવ એમની સાથે અને એમનું કામ તો મારું ફેવરિટ છે. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ અને ત્યાં જઈએ. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે શૂટ માટે. ભાઈ શૂટ પર પહેલા નહીં જવાનું. તો હું તને છે ને મારે ગાડી લેવી છે, હું તને ગાડી બતાવવા લઈ જાઉં છું. તને ખબર નથી પણ અત્યારે તને કહી દઉં છું કે ગાડી જોવા જોઈએ છે. આ એક તો છે, બીજી ગાડીનું હું અરે મને ગમે છે એ ગાડી. હું ગમે છે, જોઈએ તો ખરી ને. તને ગમે તો લેવું બસ. આ એક છે તો ભાઈ બીજી લેવાનું કામ જ શું છે? પણ મસ્ત ગાડી યાર. ચલો જઈએ ને જોઈએ પછી શૂટ પર જઈએ. બીજું તો હું એ જ કરવાનું છે. એટલે જોઈ લઈએ, તને ગમે કમ્ફર્ટેબલ થાય તો આપણે બુક કરાવી દઈએ, જવાનું છે. ઠીક છે, ચલો. આવી ગયા છે અત્યારે અમે શોરૂમમાં. હું તમને નહીં બતાવું છું કઈ કાર જોવા આવ્યો હતો, કેમ કે એક્સાઇટેડ સરપ્રાઈઝ છે તમારા માટે ગાઈઝ. તો તમે પણ એક્સાઇટેડ હશો કે કઈ ગાડી લઈએ છીએ અમે. સ્ટે ટ્યુન. કેવું લાગે નવી ગાડી? આ અમારી સ્વિફ્ટ કરતાં મોટી છે. આરામથી પાછળ 3 જણા માઈ જાય એવું છે અને પેલી કારમાં તો ગીચો ગીચ બેસવું પડે. નામ નહીં બોલતા એટલે તો બોલી આ કાર. કાર ચલવીને કેવું લાગે? જોઈએ. તમારે સીટ એડજસ્ટ કરવું હોય તો આગળથી રોડ પાછળ લઈ ગયો તો કાંઈ માટે તમારે કમ્ફર્ટેબલ. મેથીની માનની. તો હું અહીંયા આવી ગઈ છું ફાઇનલી અને આમને મારા હેર જોઈને સજેસ્ટ કર્યું છે. તો શું કરવાના છો? આજે આપણે કરવાનું છે તમારા હેરમાં હેર સ્પા કરવાનું છે અને આ કલર જે છે બહુ ડલ લાગે છે તો એ રિફ્રેશ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અહીંયાનું હેર મસાજ તો બહુ જ સરસ હતું. હું લિટરલી સૂઈ ગઈ હતી અને મને બહુ જ ગમ્યું. હેર કલર અને હેર સ્પા કર્યા પછી મેં થોડું કટિંગ પણ કરાવી લીધું જેથી મારા હેર થોડા ફ્રેશનેસ લાગે. તો મારું લુક ડન થઈ ગયું છે. મેં હેર કલર ચેન્જ કરાવ્યો છે, કટિંગ કરાવી છે અને થોડું સેટ કરાવ્યું છે. તો મને તો અહીંયાનું પર્સનલી બહુ જ ગમે છે. તો તમારે પણ આવવું હોય તો અહીંયા સ્ક્રીનની ઉપર એડ્રેસ મૂકેલું છે, નંબર મૂકેલો છે. તો જોઈને જલ્દી એમને કોન્ટેક્ટ કરો અને વિઝિટ કરો અહીંયા. તો મારું તો આ પર્સનલ ફેવરેટ સલૂન છે. તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને ક્રિએટ કોણે કરી? સ્ટાઇલ ક્રિએટ કોણે કરી? મેડમે કરી. અચ્છા, શું કહેવા માંગો છો મારા વ્યુઅર્સને? અહીંયા જરૂરથી વિઝિટ કરજો. હમણાં ઓફર્સ એવું ચાલી રહ્યું છે તો મસ્ટ વિઝિટ. વાહ, તો જલ્દીથી આવો, રાખો નહીં જોવો છો. હું થાય છે બધા હાથે કરે તો હું થાય છે. બધા સાથે કરે તો પ્રોપર થાય. બધે સાથે કરે ને તો ઈદરા સમોસા થાય છે ને એકલા કરે તો લોચા પડે. તો ચલો, આજે અમારા બહુ બધા મેમ્બર્સ આવી ગયા છે ડાન્સ શીખવા માટે. બધા હાઈ કરો. હા,
અહીંયા પણ બેસેલા છે. મારા કેમેરામાં ફ્રેમ બધા સેટ નથી થતા એટલા બધા જણ આવેલા છે. મજા આવે છે બધાને? કેવું લાગ્યું ડાન્સ શીખીને? આજે આપનો એક ડાન્સ કમ્પ્લીટ થઈ ગયો છે. કેમેરામાં હોવાની જો ખુશી, આ જો વ્લોગમાં હોવાની ખુશી. તો ચલો હવે બધા વારાફરતી કરવાના છે. કોણ પહેલા આવશે? ચેમ્બુએ સિલેક્ટ કર્યું છે. ચેમ્બુએ સિલેક્ટ કર્યું છે હેતલને. ચલો આવી જાઓ પહેલી વારમાં. અહીંયા નાસ્તા પાર્ટી ચાલે છે. બધા બહુ થાકી ગયા છે. કેમ? તો રાત્રે બહુ જ લેટ થઈ ગયું એટલે હું અને મમ્મી બહાર ડિનર માટે આવ્યા.